તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. અહીં બા પણ સૂર્યનારાયણને પાણી ચડાવવા આવી ચૂક્યા છે. कोटि प्रणाम प्रत्यक्ष देव जय हो. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. જય માતાજી, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય મિત્રોના દુઃખ હરનારા એવા ગજાનંદ ગણપતિ મહારાજની જય હો. બધાય દર્શકોને મારા જાથીને જય દ્વારિકાધીશ. અહીં આપણા મસ્ત મજાના મંદિરને કલર પણ થઈ ગયો. જો થોડાક દી પહેલા કલરનું કામ શરૂ હતું, આ કલર થઈ કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત. હવે આપણે અંદર તરફ જઈએ. અને દઈ દીધો હવે. હું બા દરવાજો નથી ખુલતો. આપણે અંદરથી દઈ દીધો. દરવાજો નથી ખુલતો, તમે ઓલ સાઈડથી જવું પડશે હવે અમારે. આ ફૂલના જોતા જઈએ બધા. તું ખોલે શાંત કરાવી. એક વાર આવીને ખોલું બા. તો અહીં મસ્ત મસ્ત ફૂલ ઉગડે છે, પણ આ ઊંચા બહુ થઈ ગયા, સંભાતા નથી. અહીં આપણી બિલ્લી, સવારમાં બિલ્લીના દર્શન સારા કહેવાય. અહીં આપણા ઘર તરફ એન્ટ્રી. માધવભાઈ સૂતા છે અને આ પ્રાચીબેન એની બાજુ બેઠા છે. આ ભાઈ આડા પગ રાખીને સૂતા છે, કારણ કે અહીંયા બેન પડી જાય એની બીક હોય, એટલે હવે આપણે બેન જ લઈ લે. હાલો પ્રાચી બેન, હાલો. રખોડામાં લઈ લીધા ને બાપા પાસે ને મને દીકો. હાલો હાલે બાપા હવે ગઈ. હાલો જે કરીએ. જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ. પ્રાચી જય જય કરે છે. જય પ્રભુ. પ્રાચી ભગવાનના દર્શન કરે. જો જો જય હો. પ્રાચીને આપણે બહારથી અંદર લઈ આવ્યા દર્શન કરવા. જો 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 આજ તો મોડી ઉઠી, કાલ તો 4 વાગે ઉઠી ગઈ હતી. બોલો જલ્દી કામ પતાવો. આ બેન કામ કરવા દેતા નથી. હાલો તો પ્રાચી બેન નીચે બેસી ગયા. એ પ્રાચી અહીંયા ઘના કાકા નાસ્તો કરવા બેઠી ગયા છે. રોટલી, ચા, ચેવડો અને પૂરી ને બધું. હે ને ઘના? હા આજ રજા છે તમારે? ઓહો, તો ઘના રજા છે. વિશ્વકર્મા જયંતિ હોય ને. હા હા, આપડા વિશ્વકર્મા દીકરા ગણાય. તે અમાસ વિશ્વકર્માની હોય. તે અમાસની દીકરી આ લુવાર ઉતાર બંધ રાખે. ઓકે. તો આજે બા તમે અમને વિશ્વકર્મા જયંતિ હોય હે એની કઈ વિશ્વકર્મા જયંતિ તો હમણાં જ ગઈ. અહીં બા પણ સવારે નાસ્તો કરવા બેઠી ગયા છે. હાલો નાસ્તો કરવા મિત્રો. રોટલી, ચા, ચટણી ગરમા ગરમ. ચાલો મિત્રો નાસ્તો કરવા. મમ્મી આવી ચૂક્યા છે અહીંયા. આવી ગયા. ગુડ મોર્નિંગ બધાને. ચાચી જો જાડું નાખ્યું. જો બાબુને જો રાડું નાખવાનું છે હમણાં. જો પોગી જાય બાબુ કઈ જાય. હમણાં જો બાબુ ભાઈ પોગી જાય. જો 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 દોડવાનું શરૂ કર્યું છે. રસ્તામાં વસ્તુ નો નડે તે બધા પહોંચી જાય. હાલો જો આવી ગઈ તમારી પાસે કા. જો આવી ગઈ ને ચાચી, દોડતા દોડતા આવી ગઈ ને. હે બાબુની એવાઈ છે પણ. ચાલો ફ્રેશ થઈ જાય. હા અહીં બાગાભાઈ ભેરાઈથી ઘી લાવ્યા છે આપણે આડું. તો એ મમ્મીએ ચોખી લીધું છે ઘી. આ ઘી તો જોખી લીધું. 2 કિલા છે. પેલા આવ્યા હતા ને બા આજે આપણે શું લીધું છે? આજે આપણે ઘી લીધું છે. આપણે અડ્યા કરવાની વાત કરીશ ને. હા ઘીની વાટે હતા. હા વાટે હતા. બાગાભાઈનો 10-12 વર્ષથી ઝાઝા દિવસો તારો જન્મ નહોતો ને તે તું આપણે ઘી લઈ છે. ઘીમાં એવો રેકોર્ડ છે ને, અમારે ઘીવાળા ને દૂધવાળા એમ કે જેના બાપમાં ફેરવું હોય એના ઘીમાં ફેરવું હોય. અમારે બાગાભાઈ એમ કે એવું મસ્ત મજાનું ઘી છે અને અમને વર્ષોથી દે છે. એક આમાં અમારે ગાની અને દીકરાની માટે કોઈ વસ્તુ હોય તો તમે તારા સાથે જોકીને કહી. હા મારો ભાઈ હતો એની સમાન છે. આ મારા દીકરાની ગાની માટે આ ઘી કેવું મસ્ત છે. કેટલા વર્ષોથી આપણે આનું ઘી આપણે ડબ્બા ભેગા હોય. મણ તો ઘી લે. આખા વર્ષનું ઘી આપણે ઠેઠ દિવાળી સુધીનું લઈ પછી બેની બેસું બહુ કીધે. એટલે અમે 5 મણ થી સાસુ ઘી લઈ દઈએ.
બાગાભાઈ 5 કિલો લાવીને લઈ ગઈ 5 કિલો લાવીને લઈ ગઈ અને એની ભેહું તમે જો તો આથી જેવી ભેહું અને કેવું મસ્ત ખવડાવે ટોપરાના કોળ પાપડ અને ખેતીવાડીમાં બહુ સારું છે નહીં કોઈ જાતનો તમારો ફેર વધે ગમે ત્યાં તમ તાર અમારા અને ઘીમાં ફેર પડે સમય વધે એમ ઘીનો ભાવ વધતો જાય. વધતો જાય હા. એટલે ઘી મસ્ત મજા અહીં આપણું જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત શાક, રોટલી, દાળ, ભાત, છાશ. ઘણા જમવા બેસી ગયા છે. પ્રાચીન ખોળામાં બેહાડીને જમે છે. જો પ્રાચી બેન ઉતરતા નથી નીચે, પેંડો ખાય છે. વાહ પ્રાચી. એ મમ્મી બેસી ગયા છે, હાલો બધા મિત્રો જમવા. એ પપ્પા જમવા બેસી ગયા છે. આજ તો થોડાક થાકી ગયા છો ને, સુરત થી આવ્યા એટલે ગાડીમાં ઓલી હોય ને. અંદર થાય નહીં. હા સાચું કીધું. દાદા ચોડવાની તૈયારી કરે છે. રોટલો ચોડ્યો છે, હવે અમે શાક નાખે છે. હે ને દાદા? આ બા જમવા બેસી જમી ગયા લીધું. હાલો મિત્રો છે. હા અડધું જમી લીધું. બાને લાગી હતી વહેલા ભૂખ એટલે બા અડધું જમી લીધું છે. હવે દાળ ભાત લેવાના હશે ને બા? હમણાં અંબાઈ દે. તો ચાલો મિત્રો, મસ્ત ખાવાનું તૈયાર છે જમવા. તો હવે બા અડદિયાની તૈયારી કરે છે. આ અડદનો લોટ છે. થોડુંક દૂધ નાખ્યું બાએ. હવે થોડુંક નાખી ઘી ઘી નાખવાનું છે હવે આમાં. ઓકે, આપણે બાને ઘી અંબાઈ દઈએ. એ બધું સમસ્યાથી નાખો ઓકે ભાત થાય. હાલો આ અડદનો કરકરો લોટ છે. હવે આમાં નાખ્યું દૂધ, હવે નાખી છે ઘી, એનું દઈ દઈ મોણ દઈ અને આપણે ચાળી નાખવાનું બાજરાની ચાળણીથી ને અને પછી ઘી મૂકી અને શેકશું. શેકી એક કર ગુંદર તળશું, કેમ કે સીઝન વહી ગઈ છે થોડી, પણ હજી ઠંડી પડે છે એટલે કરવા કિલોના 500 ગ્રામના આપણે અડદિયા કરીને દર્શકોને બતાવીએ. હમ ઓકે. ઉભી રહે. હવે આમાં ઘી નાખ્યું બા તમે? આ ઘી નાખ્યું, દૂધ નાખ્યું, બરોબર. હવે મોણ દેવાનું ને. તો બા ને ધાબો દીધો પણ કહેવાય ને. ઓકે. ઘી દૂધનો ધાબો દીધો. ધાબો. કરકરો લોટ છે અને પછી આને આપણે સામાન્ય ગોળની પાય કરશું. ઓકે. તો બા આ ગુંદર શેકો છો તમે? ગુંદર ચડાઈ ગયો મસ્ત મજા. ચડાઈ ગયો છે. હલાવવો પડે ને આને બહુ? હા નહીં, આપણે ઘી આવી છે ને ગરમ થઈ જાય છે. હા, ઘીમાં આપણું લોટ ને પણ મોણ દેવાઈ ગયું છે. ગોળ મસાલો બધો રેડી તૈયાર છે. છે. મસાલો તૈયાર જ રાખ્યો છે આપણે, એટલે કાંઈ ઉપાધિ નહીં. અને અહીંયા બાર કાંક મમ્મી ને કીધું છે આપણે ચૂલે કરવાનું, એટલે મમ્મી ચૂલો ગરમ કરે છે. મમ્મી ચૂલો કરે છે અહીંયા. હા કરું છું. આંબાના બેનપણી હતા ને એવા છે અંબા ભાભી જો. હા ઈ જો અહીંયા પાછળ ઉભા. કેરીના પાન લીધા એ આંબાનું કહે છે પણ અત્યારે નવરાઈ નથી, ચૂલો કરવો છે. નહીં આંબી લીધા પડે અહીંયા જો ને. હાથે લઈ લીધા મેં તો હાથે લઈ લ્યો મેં તો અત્યારે હા. ટાઈમ નથી મેં તો. તો અહીં અમે અડદનો લોટ છે, એમાં ઘી નાખે છે કે છે બા, હે ને બા? હા અડદનો લોટ છે, આપણે મોણ દીધું એટલે કે ધાબો દીધો, પછી કરકરો લોટને ધાબો દઈ અને છાળી અને ઘી મૂકી અને મેં કીધું શેકી નાખી. પેલો ગુંદર તળી મસ્ત નાખ્યો. શેકાઈ ગયો. આને એકદમ લાલ જેવો કરવો પડે. ગુંદળે તળાઈ ગયો છે. ગોળ. આ છે જાવત્રી, ઓલા પીપળી મૂળ છે, ઓલામાં હૂંઠ છે, એકમાં તજ છે. હા. એટલે અત્યારે થોડી ગરમીને લીધે ઓછું નાખીએ આપણે. અને આ ગુંદર છે ગુંદર, અને જાવત્રી, માવો અંદર તજ, પડ્યો છે, પછી માવો. ગોળ ને માવો. ઓકે. તો બા હવે આ મરૂન કલર નો શેકાઈ ગયો લોટ મસ્ત જો સરસ શેકાઈ ગયો છે. લસપસતા ઘીમાં. બસ ઉતારી લઈ નીચે બસ. હવે ઉતારી લઈ કરી. ઓલો લાઈ મહોર. હવે નીચે લઈ લે ને બા. ઓલો મહોર તું લાવી. આ માવો નાખ્યો બા. હા, માવો નાખ્યો. માવો ઉમેરીને ખીણ નાખ્યો. વળશે. માવાના ખીણ વળે. ઓકે. હવે આ મમ્મી કાંક ખોલે છે. શું છે મમ્મી આ? આ તજનો ભૂકો છે. નાખ, હપતી થાક, નાખો. આલો આ તજ. ઓકે તજ જલ્દી આ નાખો ભાઈ જાવિત્રી. જલ્દી. જાવત્રી નાખ થોડી. નાખો. અને આ છે આ પીપળી મૂળ છે. પીપળી મૂળ. હા, કાજુ બદામ નાખો. ઓકે. કાજુ બદામ નાખ્યું થોડું. તો હવે આમાં આપણે થોડાક કાજુ બદામ નાખીએ. ઓકે. હવે ગુંદર, ગોળ નાખીશું એમાં આપણે. ઓડે દી ટોડે બેહે ને કાંઈ ન થાય, કારણ કે બાને તો ટેબલ ઉપર બેહવું પડે એટલે. આલે પકડીને તારી હાથે હલાય. આન પર એમાં મમ્મી હલાવશે. હાલ.
મસ્ત સુગંધ આવે છે ને મમ્મી હલાવા માંડ્યા છે હવે ગોળ ઓગળે એટલે સુગંધ સારી આવે છે ને મમ્મી સરસ મજાનો થઈ ગયો છે. હા બા ટેબલે બેઠા છે ને તો ન ફાવે બા. હા બા ને કે મને તો ટોટલે બેઠું ને પણ ફાવે નહીં હવે આને પોળું કરે છે બા ઓલા અડદિયા બનાવાય હવે ચોકીમાં ઢાળે છે ને બા ને ઓલા હાથે બનાવાય તો બનાવાય હા પણ આપણે નાના નાના બટકા કરીએ છોકરા જ નાના નાના છે એ બા ઉપરથી કાજુ બદામનો ભૂકો છીડકે છે આપણે અંદર નાખ્યા પણ આ ડેકોરેશન છે ઓકે હવે ગુંદર ગુંદરનો સ્વાદ સારો આવે ને આમ નાખ બદામ થોડી ઓકે હવે કાજુ બાકી છે બદામ તો નખાઈ ગઈ હવે કાજુ નાખશે કાજુ નાખો બદામ ઓકે હવે અડદિયા બની ગયા છે અને મમ્મી લઈને આવી ચૂક્યા છે આ તો આલો સરસ મજાના અડદિયા થઈ ગયા છે અમારા. તો ચાલો મિત્રો બધા અડદિયા ખાવા. તો ચાલો બા હવે બટકા પાડે છે કે બા અડદિયા બટકા પાડો છો? મસ્ત અડદિયો તૈયાર થઈ ગયો હા આપણે ભગવાનને ધર્યા પછી હા ચાખવાનું છે પેલા કાનાજી જેનું ભગવાને નામ કરી દઈ. અડદિયો થઈ ગયો છે ગોળમાં હા અને બધો મસાલો નાખ્યો છે હા સરસ મજાના થયા છે. અને મસ્ત છે આ. આમ તો 3 વાર કરીને ખાઈ લીધું આપણે હા 2-3 વખત તો કરીને ખાઈ લીધા છે હા, ને. પણ ગોળમાં નહોતો કિલો ગોળમાં નહોતો કિલો, આ ગોળમાં કિલો છે. તો ગોળની ટ્રાય કરીએ કાબા વખતે. તો ચાલો બટકા પાડી નાખે છે બા અને પછી ઠરે એટલે પછી ભગવાનને ધરી દઈએ. અહીં પ્રાચીબેન પોતા મારે જો ખાલી ખાલી જો 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 કેમ પોતા મારે છે પણ પ્રાચી મૂક તો ઈ જો હા આખી પાણીની ડોલ હોય ને એમાં હાથ નાખે એને છપછપિયા કરતી હોય હા હા જો 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 હા હા બધી વાતમાં હા પણ હો પણ બાકી જો હા સાચું કીધું અમે બનાવ્યા છે એવા તમે બનાવજો શુગર ફ્રી. શુગર ફ્રી અડદિયા હો ભાઈ ડાયાબિટીસ વાળા માટે તો ખાસ બનાવવા કારણ કે એ લોકોને ખાંડ નડે પણ ગોળ ન નડે શુગર ફ્રી અડદિયા છે ને ટેસ્ટમાં જોરદાર છે કેવા સરસ છે મસ્ત છે એટલા તો ખવાઈ ગયા હા આટલા ખવાઈ ગયા અમારે અને શુગર ફ્રી અડદિયા છે ને આખી રેસીપી મૂકી છે અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મસ્ત અડદિયા તૈયાર છે ચાલો ખાવા મિત્રો અહીં આપણા અડદિયા તૈયાર થતા ઘરના કાકા ટેસ્ટ કરવા બેઠી ગયા છે કેવા બન્યા ઘરના કાકા હા તાજા છે હમણાં જ બનાવ્યા હજી ઘી ઠરશે એટલે મસ્ત થઈ જાય હા ગરમા ગરમ ખાઓ મસ્ત બન્યા ને બાપણ આ ગોળમાં અડદિયા પણ હારા બહુ બન્યા ને ઘી કેવું સરસ મસ્ત આપણે દાદા જો દાદા હુતા હુતા કીસ દાદા તમે ચાખ્યા કે નહીં અમે ચાખ્યું બાપા હાઈ ક્લાસ છે હાઈ ક્લાસ છે હા તમને બહુ ભાન ગયેલું હા દાદાને તો ગોળ ફેવરેટ હો પણ બાકી એટલે ડબ્બો લીધો હા ગોળનો ડબ્બો લીધો છે મેં તો અહીંયા આપણી ગરમા ગરમ ભાખરી ગુવારનું શાક ને છાશ ને ચા ને પછી અહીંયા આપણે ભીંડાનું શાક બનાવ્યું છે થોડા ખાટું ભીંડાનું શાક ને થોડા ખાટું ગુવારનું શાક બનાવ્યું છે એ ખીચડી બા ને દાદા ને ઘણા ભાઈ ખીચડી બનાવી છે અને માધવની ભાખરી ખાઈ હતી ભાખરી કરી છે તો એ મસ્ત મજાનું ખાવાનું થઈ ગયું છે ઘણા ભાઈ જમવા બેસી ગયા ઘણા ભાઈ શું જમો છો ભીંડાનું શાક રોટલી ને ગુવારનું શાક નથી લેવું દાદા જમવા બેસી ગયા છે એ બાપા જમવા બેસી ગયા બા જમવા બેસી ગયા ને આવો ચાલો બધા મિત્રો જમવા આવ્યો અહીંયા જમવાનું પીરસન બાકી છે શું કરે તારે હું દહીં ને ભાખરી ખાવાના છે શું ખાવાનું તો એને દહીંમાં ખાંડ નાખી દો દહીંમાં ખાંડ નાખવી ને ખાંડ વાળું દહીં ને ભાખરી ને એવું બધું ખાવું તો તમે જમવા બેસી ગયા હારો જમવાનું બધાને આપી દો અહીંયા પ્રાચીબેન પણ જાગી ગયા હે પ્રાચી હા મોઢામાં હાથ રાખેલો છે જોતો હા ખાવા આવી ગઈ તો ખાવા ટાઈમ હે જોતો હા ચાલો અંજલિબેન એને લઈ લે ઘડી ત્યાં અમે જમવાનું બધાને આપી દઈએ તો ચાલો મિત્રો બધા જમવા